વાત કરીએ વડોદરાના બાજવામાં ભાજપે બંધારણીય દિવસની ઉજવણી કરી ડૉક્ટર આંબેડકરની પ્રતિમા સમક્ષ બંધારણના આમુખનું વાંચન કરાયું છે. બંધારણનું પાલન કરવાની અને કરાવડાવવાની પ્રતિજ્ઞા પણ લેવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ભાજપ પક્ષના સર્વે આગેવાનોની ઉપસ્થિતિ રહી છે. બંધારણ દિવસ એટલે કે બંધારણના ઘડવૈયાને યાદ કરવાનો દિવસ છે. વાત કરીએ વડોદરાના બાજવા ગામે ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી. ભારતીય બંધારણને અપનાવવાની 75મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે વડોદરા સંકલ્પ ભૂમિ સુધી સંવિધાન પોથી ગૌરવ યાત્રાનું આયોજન કરાયું. સાથે બંધારણના આમુખનું વાંચન પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ભાજપના સર્વે આગેવાનો પ્રમુખ સહિત વિવિધ સેલ ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો અને પક્ષના કાર્યકર્તાઓએ હાજરી આપી છે. તેમજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા અને દેશના બંધારણનું ચુસ્તપણે પાલન કરાવવાની અને કરાવડાવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. એ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે 26મી નવેમ્બર બંધારણ દિવસથી 6 ડિસેમ્બર બાબા સાહેબની નિર્વાણ દિન સુધીના કાર્યક્રમો આપવામાં છે. અને એ કાર્યક્રમ અંતર્ગત આજે બાજવા ખાતે અમારો વડોદરા જિલ્લા ભાજપનો અનુસૂચિત મોરચાના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો છે. એ નિમિત્તે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે. સાથે સાથે બંધારણનું જાહેર લોકોમાં મહત્વ સમજાય એના માટે ગૌરવ યાત્રા છે. ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત મોરચા વતી એક બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે ગૌરવ યાત્રા પણ કરવામાં આવી છે. તદુપરાંત બાબા સાહેબના જીવન ચરિત્ર વિશે એમની માહિતી પણ આજરોજ આપણને આપવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો જ્યારે દેશ આઝાદ થયા પછીની ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે આવી છે ત્યારે બાબા સાહેબના પરિવાર દીઠ ગુજરાતની અંદર બાબા સાહેબના પરિવાર દીઠ સરકારની તમામ યોજનાઓ જે છે એ અમલમાં મૂકવામાં આવી છે. એ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા